તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે મહિપતસિંહ બાપુની, જે અત્યારે અનાથ બાળકો હોય અને વૃદ્ધ માતા પિતા હોય એમની સેવા પૂરતી પાડે છે, એમના ત્યાં આશ્રમમાં રાખે છે અને ફૂલ સુવિધા કરી આપે છે. તો એવા મહાન વ્યક્તિ જે મહિપતસિંહ બાપુ, અત્યારે તમને ખબર બી હશે કે અત્યારે ટૂંક સમયમાં એવા હોસ્પિટલ પણ ફ્રીમાં ખોલે છે. કોઈ લાગવગ નહીં, કોઈ પણ જાતનું કોઈની ઓળખાણ નહીં, એ રીતે એ હોસ્પિટલ મહિપતસિંહ બાપુ ખોલે છે. અને અત્યારે વિદેશના બે એવા માદર ચોદો છે જે કૂતરાઓ હડકાયા થયા છે. અને અત્યારે એક બળી ગયેલી ખારીસિંગનું છોતરું જે અત્યારે મહિપતસિંહ બાપુને એમ કહે છે કે મહિપતસિંહ આ ગાળો બોલે છે. ભાઈ, માણસ બોલે, કેમ ના બોલે? અત્યારે મહિપતસિંહ બાપુ જે કરી રહ્યા છે ને એ કોઈની તાકાત નથી. સોશિયલ મીડિયાથી કરે છે, ગમે તે કરે છે, પણ તમારી તાકાત હોય ને તો ખાલી 4 થી 5 છોકરાઓને ભણાવી બતાવો. 6 થી 7 મા બાપને તમે તમારે ત્યાં રાખી જુઓ તો તમને ખબર પડે. જે એ કરી રહ્યા છે ને એ કોઈની બાપની તાકાત નથી જે કરી શકે. એ એક જ માણસ કરી શકશે, જે મહિપતસિંહ બાપુ. તો બધા મિત્રોને મારે એટલું જ કહેવું છે, સપોર્ટ કરો મહિપતસિંહ બાપુને. જય માતાજી, જય મહાદેવ. અને આ ખાસ ડાયલોગ મહિપતસિંહ બાપુ માટે. बापू बोलेगा तो बापू के साथ हम भी बोलेंगे. महिपतसिंह बापू जिंदाबाद. सलाम છે બાપુ તમને.